નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા અંતિમ પડાવ તરફ છે ત્યારે આજરોજ 15મી એપ્રિલ 7 લાખનો આંકડો પાર થઈ ગયો છે। પરિક્રમા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। હાલ 40 ડિગ્રી ગરમીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અંતિમ ચરણમાં આવેલી આ ઉત્તર વાહિની પરિક્રમાને હવે માત્ર 2 દિવસ બાકી છે તો 200 થી વધારે ચાલતા પ્રાઇવેટ વિકલ્પ ટેમ્પોને પણ ખૂબ સારી એવી રોજગારી મળી છે। તો જૂનાગઢના પરિક્રમાવાસી હનુમાન દાસે સુવિધાઓ સારી હોવાનું જણાવી પરિક્રમાનું મહત્વ સમજાવ્યું હતું। હવે ચાલુ હર હર નર્મદે। અમે કાલે સાંજના આવી ગયા હતા, રાતે એક દિવસ અગાઉ આવી ગયેલા। અમને એમ થતું હતું કે કંઈક તકલીફ પડશે, પણ કોઈ તકલીફ પડી નથી। સાંજે આવ્યા, રાતે અમે જાગતા જ હતા, 12 1 વાગ્યા 2 વાગ્યા સુધી લોકોને, અમને તો ઠીક છે સાધુ સંતોને, પણ લોકોને પબ્લિકને જે ગાડલા રહેવા ખાવા ખીચડી અને શાક બહુ ટોપ બનાવ્યું હતું અહીંયા રામપર। અહીંયા આપણે તમે ક્યાં છો? અમે આવ્યા છીએ જુનાગઢથી, સીતારામ બાપુની મઢી ભવનાથ તળેટી, કાઠિયા પરિવારના છીએ। નામ છે હનુમાનદાસ, ગુરુ મોહનદાસ કાઠિયા। આખી પરિવાર કઈ પરિક્રમા કરી ને કેવું અનુભૂતિ? આપણે ઉત્તર વાહિની કરીને, ઉત્તર વાહિનીનો એક તો તમને મહત્વ કહી દો કે ઉત્તર વાહિનીનું મહત્વ એમ છે કે આખી આપણે નર્મદા અમરકંટકથી નીકળીને પાછી અમરકંટક આપણે ઓમકારેશ્વર પૂરી કરે જે કરે એ બધાનું મહત્વ આ 21 કિલોમીટરમાં ગણાય છે। અને એટલો જ આનંદ થાય છે। આપણે જે ઓલી અમી પરિક્રમા પહેલી કરેલી છે મોટી પરિક્રમા, એટલો જ આનંદ એટલો આમાં થાય છે ને એનું મહત્વ પણ એટલું જ છે અને એનું પુણ્ય બી એટલું જ મળે છે। આ ઉત્તર વાહિનીનું એટલું ચૈત્ર મહિનાની આ 15 દિવસ ખાસ, આખો મહિનો લોકો કરે છે પણ ખાસ 15 દિવસ, આજથી 15 દિવસ સુધી આ પૂનમ સુધીનું મહત્વ ખાસ કહેવાય। તમે પરિક્રમા કરી, કેવી અનુભૂતિ થઈ? અમારે અનુભૂતિમાં તો એવું છે ને કે આવી અમે 7-8 વાર પરિક્રમા કરી ઉત્તર વાહિની, પણ એમાં આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની। પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે, લોકોના આશ્રમની વ્યવસ્થા સારી છે, સરકારની વ્યવસ્થા સારી છે। આવી વ્યવસ્થા આ પહેલી વહેલી જોઈ 7 પરિક્રમામાં મેં આ પહેલી વહેલી આવી વ્યવસ્થા મેં જોઈ। નામ તમારું? મારું નામ છે મોહનદાસ, હનુમાનદાસ, ગુરુ મોહનદાસ। દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।